અરે અરે, શું છે રગાભાઈ? શું જોવો છો અંદર? શું છે રગાભાઈ? અરે સ્વામી, સંતોની જોડીમાં શું તપાસો છો? આ જોડીમાં ખજાનો નહીં મળે, બહુ તો માળા અને પૂજા મળશે. એ તો મને ખબર છે સ્વામી. તો પછી આમ સંતોની જોડી કેમ વારે વારે તપાસો છો? મને એમ કે થોડો વરસાદ મળી જાય ને તો જામો પડી જાય. આ 3 દિવસથી આપણે હાલતા આવીશી, કાંઈ ખાધું નથી સ્વામી. મને તો ફેર ચડવા માંડ્યા છે. હું એવું થાય છે તને? સાધુરામ, જોડી લાવો. વાહ ગુરુદેવ, વાહ. તે હે સ્વામી, તમે હંધાય સંતો 3 દિવસથી હાલો હો તો તમને ભૂખ નથી લાગતી? રગાભાઈ, ભૂખ તો કેવી વસ્તુ છે ખબર છે? બહુ સાચી વાત કરી. સંતો પણ પ્રવાસથી થાક્યા હશે. આગળ એક વડલાનો છાયો આવે છે, ત્યાં થોડી વાર આરામ કરીશું અને પછી આગળ નીકળીશું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આજ હારું છે ને પૂછ્યું, હે? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સંતો, આ વિહામો આવ્યો છે. હવે આપણે બધા અહીંયા વિહામો કરી. આવો બધા સંતો બેસો. આવો. આવો બેહો. આવો બેહો. આવો. બેહો. તે હે સ્વામી, તમે મારી વાતનો જવાબ ના આપ્યો. હો કઈ વાત રગાભાઈ? ઈજ કે તમને સંતોને ભૂખ નથી લાગતી? રગાભાઈ, એ જવાબ આ સંતો પાસેથી જ સાંભળીએ.
તે હે સ્વામી, આ રઘાભાઈનો પ્રશ્ન છે કે તમે આટલા દિવસથી ચાલીને આવો છો તો તમે બધા સંતોને ભૂખ નથી લાગી? ભૂખ તો લાગી છે હો રગાભાઈ, પણ થોડી અલગ લાગી છે હો. અલગ? એમાં વળી અલગ શું સ્વામી? ભૂખ તો ભૂખ હોય. કોકને રોટલી નહીં લાગે, તે કોકને સ્વામી રોટલા નહીં લાગે. અને વળી કેટલાને તો ખીચડી ને લાગે. મારા ગયડા માને તો ડેપાની ભૂખ લાગતી. અને ક્યારેક ક્યારેક ભૂખ લાગે ને તો દોતો ભરીને દૂધ ખાઈ જતા. રગાભાઈ એવી ભૂખ નહીં રગાભાઈ. આ ભૂખ તો ખાલી શરીરની જ હોય ને. લે, ભૂખ પેટને ન લાગે સ્વામી? લાગે હો. તે પેટ શરીરમાં ન હોય? હોય હોય. તો બીજી કેવી ભૂખ સ્વામી? બીજી ભૂખ હોય છે મનની, અને અમને બધાને એ જ ભૂખ લાગી છે. અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણને મળવાની ભૂખ. જ્યાં સુધી અમે અમારા ઈષ્ટદેવને નહીં મળીએ ને ત્યાં સુધી અમે બધા ઉપવાસ કરીશું. પણ સ્વામી, હજી તો આપણે એક ગાંવ સેટા છીએ, અને ત્યાં પહોંચવામાં તો તમારી બધી શક્તિ ખર્ચાઈ જાય. તો પછી તો તમે સ્વામી ભગવાનને સીધા ધામમાં જ મળશો ને. સાચી વાત કરી છે રઘાભાઈએ. આમાં ગુસ્સો કરવા જેવું છે જ નહીં. શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ, એટલે કે શરીર જ ધર્મ પાળવાનું પ્રથમ સાધન છે. અને શ્રીજી મહારાજે આપણને જે ધર્મ પ્રચારનું કાર્ય સોંપ્યું છે એમાં આવા હઠ ઉપવાસ ક્યાંય આપણા ધર્મને આડે ન આવે એ પણ આપણે જોવું રહ્યું. અને સાથે સાથે માત્ર પેટ પર ધ્યાન ન આપવું જોઈએ, જેથી કરીને શરીરની તંદુરસ્તી પણ ન રહે. માટે આપણે આજે જલ્દી પહોંચીએ. મહારાજના દર્શનની અને આપણા ઉદરની આ બંને ભૂખને ભાંગીએ. ચાલો ત્યારે. સંતો, ચાલો. અરે મહારાજ, બધુંય હેમખેમ તો છે ને? કોઈ સંકટનો સમય તો નથી જોઈ રહ્યા ને? ના ના બ્રહ્મચારી, ના. અમને કોઈ યાદ કરી રહ્યું છે એવું લાગે છે. અરે મહારાજ, આ જગતમાં આપને યાદ કર્યા વિના વળી કોણ ઊંઘતું હોય છે? આપને તો બધા યાદ કરતા હોય છે, એટલે પોઢી જાઓ. ના ના બ્રહ્મચારી,
અમને કોઈ અંગત યાદ કરતું હોય એવું લાગે છે અને બહુ જ જલ્દી અમને મળવા આવે છે. મહારાજ, એ ભલે ગમે એટલા અંગત હોય, પણ આજે હું આ અક્ષરોડીમાં કોઈને નહીં આવવા દઉં કે ના તો તમને આ અક્ષરોડીની બહાર જવા દઉં. રોજ કોઈને કોઈ દર્શને આવે અને પછી રાત આખી ઉજાગરો થાય. આજે તો માત્ર આપે આરામ જ કરવાનો છે. હું આજે કોઈને દર્શન માટેની રજા નહીં આપું. કાલે પરોઢીએ પાછી પાલખી યાત્રા, એટલે એની પણ તૈયારી કરવાની થશે. પણ એવું નથી મૂળજી બ્રહ્મચારી. પણ કાંઈ નહીં મહારાજ, તમારી સેવા કરવી એ મારી ફરજ છે અને મારો ધર્મ છે. મને મારો ધર્મ સંભાળવા દ્યો, તમે તમારું સંભાળો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારી, અરે શ્રી રંગદાસજી સ્વામી, અરે મૂળજી બ્રહ્મચારી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારી, આપ છો તો આમ સર્વે સંતો મહારાજની ચિંતામાંથી મુક્ત રહી શકીએ છીએ. આપ સતત મહારાજની સેવામાં હોવ છો તો અમે ચિંતા રહિત ધર્મ પ્રચાર કરી શકીએ છીએ. સ્વામી, બધી કૃપા એ કૃપાળુની જ છે, પણ તમે આટલી મોડી રાતે? હા બ્રહ્મચારી, હું અને સંતોનો સંગ વિચરણમાંથી આવીએ છીએ અને અમે સૌએ 3 દિવસથી ટેક રાખી છે. જ્યાં સુધી મહારાજના દર્શન નહીં કરીએ અને ચરણ સ્પર્શ નહીં કરીએ ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરીએ. એટલે સંતોને નદી કિનારે આરામ કરવાનું કહી મહારાજની રજા લેવા આવ્યો છું. પણ મહારાજ તો અત્યારે પોઢિયા છે, એટલે હું આજે કોઈને નહીં મળવા દઉં. આપના વચનની અવગણના તો નહીં કરી શકીએ, તો આવતીકાલે સવારે ઉગતા પહોરે. ના હો સ્વામી, કાલે સવારે બાજુના ગામથી પાલખી આવે છે, એટલે મહારાજ તો ત્યાં જવાના છે. એટલે કાલે પણ મહારાજ કોઈને દર્શન નહીં આપી શકે. તો અમારી ટેક 1 દિવસ પછી પૂરી કરજો. ભલે બ્રહ્મચારી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પણ તમે એટલી ચિંતા કેમ કરો છો? આપણે 1 દિવસ પછી દર્શન કરીશું, 1 દિવસ પછી જમીશું. એમાં ક્યાં ખાટું મોડું થઈ જવાનું છે? હા, સાચી વાત છે ગુરુદેવ. જેમના વચનો પાળવા માટે આપણે આટલું બધું કરીએ છીએ, તેમને મળવા માટે આપણે 1 દિવસ તો રોકાઈ જ શકીએ ને. અને આપણા ઈષ્ટદેવ આપણી પરીક્ષા ન લે એવું તો કેમ બની શકે? દર્શનની ભૂખ પૂર્ણ થઈ જશે
વ્યર્થ ચિંતા ના કરો. પણ મારાથી આવી તમારી પરિસ્થિતિ જોઈ નથી શકાતી. તમને આવી રીતે જોઈને મારા અંતરમાં ખૂબ દયા આવે છે. તમે કોઈ પ્રકારની ચિંતા ન કરો ગુરુદેવ. અત્યારે આપણે સૌ ઊંઘી જઈએ અને એક દિવસ પછી ભગવાનના દર્શન કરીને પછી ભોજન કરશું. ભલે ત્યારે પોઢાડો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હે પ્રભુ, આ તે વળી કેવી પરીક્ષા! આ એ જ સંતો છે જે તમારું વચન પાળવા માટે દેશ દેશમાં ફરી રહ્યા છે પ્રભુ. ધર્મના પ્રચાર માટે રાત દી ઉજાગરા કરે છે પ્રભુ. અને આજે એમના દર્શનની ભૂખ ભાંગવા તમે નહીં આવો? હે પ્રભુ, તમે નહીં આવો? તમે નહીં આવો? મારે હવે તમારી સાથે બોલવું જ નથી. ગુરુદેવ, અત્યારે ક્યાં? કોઈની સાથે અબોલા કર્યા છે તો એમને કેવા જાઉં છું. પણ અત્યારે અડધી રાત્રે? હા, 2 ઘડીમાં આવ્યો. તમે આરામ કરો. અરે સ્વામી, મારા વચનની અવહેલના ના કરશો. ના બ્રહ્મચારી, હું કોઈના વચનની અવગણના કરવા નથી આવ્યો. હું તો બસ કશુંક સંભળાવવા આવ્યો છું. કહો ને. ના, આપને નહીં, અન્ય કોઈને. હે મહારાજ, મહારાજ, હે મહારાજ, અંતરપટ ખોલો હરે, हमसे हंसी बोलो. अंतर पट खोलो हरि, हमसे हंसी बोलो. कृपा के निधान कान
खोलो हमसे हंसी बोलो ठाड़े नार नार द्वार कछुक अंतर तोलो ठाड़ नर नार द्वार कछुक अंतर तोलो आए बल भ्रात नाथ करुणा कर जो लो अंतर पट खोलो हरि हमसे हंसी बोलो अंतर पट खोलो हरि हमसे हंसी बोलो अंतर पट खोलो हरि हमसे हंसी बोलो हमसे हंसी અરે બ્રહ્મમુનિ, અટકી કેમ ગયા? બ્રહ્મચારી, કોઈ અહીં ઊભું હોય એવું કેમ લાગે છે મને? હા હા હા, સમજાઈ ગયું. મુનિ નારાજ થયા હોય એવું લાગે છે, પણ કઈ વાત પર એ તો કહો. બ્રહ્મચારીજી, હા, તમને ખબર છે, વહાલ કરીને કોઈ વહાલાઓને એવી રીતે ભૂલી જાય છે કે પછી સંભાળતું જ નથી. હમણાં તો કહેતા હતા હમસે હસી બોલો, અને હવે બોલું છું તો વાત નથી કરતા. આ તે કેવી હઠ છે મુનિ? બ્રહ્મચારીજી, હઠની તો વાત જ રહેવા દઈએ આજે, પણ તમને હું થોડા સવૈયા સંભળાવવા માંગુ છું. સાંભળશો? ભલે ત્યારે થાવા દ્યો. એ તીરથ જાન ગુપાવ રજે પ્રભુ હાથ રજે હરિ સેવહી ઠાની કાન રજે સુનિએ જસ કેશવ જીભ રચી કહીએ હરિબાની અનનૈન રજે હર સંત ગુદે કાન તાદે સબે સુખ પાવત માની और तो साज भलो ब्रह्मानंद पेट रजो सो तो बाप की खानी ए पेट रजो सो तो बाप की खानी. જુઓ બ્રહ્મચારી, તીરથ જવા માટે પગ આપ્યા હમણે, એમની સેવા માટે હાથ આપ્યા હમણે, એમના યશ સાંભળવા કાન આપ્યા હમણે, એમના ગીત ગાવા જીભ આપી આમણે, એમને જોવા આંખો આપી. બાકી બધું તો ઠીક, પણ આ પેટ શું કરવા આપ્યું છે? પાપનો ખાડો પૂરવા? પણ તમે જરા ફોડ તો પાડો, વાત શું છે? ના, પાછું તમને ખબર છે બ્રહ્મચારીજી? એવા બીરુગું બોગું ગાડ ભરે પુની તાલ ભરે ગદી મેઘ કુંવારી કુંભ બરાત બરાત હી કોઠી હું માટરું હાટ બરાત વઘારી પેટ में સાજ સવાર હિંડારત નાહી બરાત રહે સબુહારી
બ્રહ્મ મુનિ કહે મેરુગી ગાડ દે શેરગી ગાડ ગુસોજ હે ભારી શેરગી ગાડ ગુસોજ હે ભારી. બ્રહ્મચારીજી, તમે વાવ, કૂવો, તળાવ, કુંભ, ઘડો, માટ, વખાર આ બધુંય જોઈ શકો છો, પણ આ પેટ ખબર નહીં આમણે કેમ બનાવ્યું છે તો ભરાતું જ નથી. અને એમાંય કેટલીક આંખો તરસી પડી છે. અત્યારે જરા દર્શન થઈ જાય તો નથી ભરવાનો એવો થોડો ઘડો ભરાઈ જાય. પણ ના, મને લાગે છે એ તમને કહું બ્રહ્મચારી, પ્રાણપતિ તુમ પેટ કિયો તન કૂન કમી થી એહી બીન તેરે. આ પેટ બનાવવાની શું જરૂર હતી આમને? શું કમી હતી એના વગર? પણ ના, આ બે બાજુ વાહા કર્યા હોત તું શું વાંધો હતો આમને? પણ નહીં, એના લીધે તમને કહું બ્રહ્મચારી, ये गाजी रहे कोटवार को जाकर वह फौजदार को जाकर खासा सो फौजदार दीवान को की कर सौंपी मगे पद शाह के पासा. साहब पे पद शाह मंगे नहीं तो और ही राज समाज की आशा. ब्रह्म मुनि निर्धार कियो हम या जग में सब पेट के दासा या जग में सब पेट के दासा या जग में सब पेट के दासा. બસ કરો બ્રહ્મમુનિ, બસ કરો. હવે અમારાથી નથી સાંભળી શકાતું. જે પ્રેમ કરે છે એને જ આવો ગુસ્સાનો અધિકાર છે. તમારા અનન્ય પ્રેમમાં હું તરબોળ થયો છું. બ્રહ્મમુનિ, મને માફ કરી દ્યો. અરે મહારાજ, વાહ મહારાજ વાહ, જય હો જય હો. ઓહો, અરે મહારાજ, એ તો સંતો. કાંઈ ન બોલો મુનિ, તમારા સવૈયાથી મને બધી જાણ થઈ ગઈ છે. સંતો અમારા દર્શન માટે આવ્યા છે અને જ્યાં સુધી દર્શન નહીં કરે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે એવી એમની ટેક છે. એટલે જ મને મનાવવા આવ્યા છો ને મુનિ. હંમેશાની જેમ પોતાના માટે નહીં, બીજાના માટે. હું પોતાને ભાગ્યશાળી ગણું કે અભાગ્યો? મારા એક વચન માટે સંતો નીકળી પડે છે, ગામે ગામ ધર્મનો પ્રચાર કરે છે, અન્નનો દાણો પણ નથી ખાતા. અને એ સંતોને હું દર્શન માટે મળી પણ નથી શકતો. અરે મહારાજ, આવા સાધુ સંત જ આપણી સનાતન સંસ્કૃતિની ધજા આખા વિશ્વમાં લહેરાવશે. વાહ મહારાજ વાહ. હું ભવિષ્ય ભાખું છું. જ્યાં સુધી આપણી સંત પરંપરા ટકી રહેશે ત્યાં સુધી આ પૃથ્વી એની ધરી પર ટકી રહેશે. આવા સંતોને મારા દર્શને નહીં, એમના સાધુત્વના દર્શને મારે સામેથી જવું જોઈએ. મૂળજી બ્રહ્મચારી, ચાલો બધા સંતોને બોલાવો. અમે અત્યારે જ બધાને મળીશું અને એમની સાથે ભોજન ગ્રહણ કરીશું. ભલે મહારાજ. મહારાજ, આપની દયા અને આપની લીલાને કોઈ નહીં કળી શકે. અને વળી હું કેટલો ભાગ્યશાળી છું કે આપની સાથે અહીં ઊભો છું. ભાગ્યશાળી તો અમે છીએ બ્રહ્મમુનિ, અમે. અરે મહારાજ,